રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મોજમાં ને? આપણે પણ એકદમ મોજમાં છીએ. માનવ ને રાહુલ બે ભાઈ તો ભણીને વિયેવા છે. જોકે ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ જશે કે અમે ક્યાં જવાના છીએ. તો આપણે ડાયરેક્ટ જ તમને કહી દેવી કે ભાઈ આજે છે ને કંટોલા વીણવા જવાનું છે. તો કઈ રીતના કંટોલા હોય, કંટોલાના વેલા કેવા હોય, કેમાં થાય છે, કઈ રીતનું છે એ તમને આગળ વિડીયોમાં બતાવશો. તો એના માટે છે ને તમારે પૂરેપૂરો વિડીયો જોવો પડશે, તો તમને ખ્યાલ આવશે તો કઈ રીતના કંટોલા છે અને કઈ રીતના ગોતવાના છે એ જાવી અને તમને બતાવશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો. ને વિડીયોમાં મજા આવે તો વિડીયોને મસ્ત મજાની એક લાઇક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. વિડીયો પૂરેપૂરો કન્ટિન્યુ જોતા રહેજો. તો આગળ વિડીયોમાં તમને મળવી પાછા. આ છે અમારા ગામનું તળાવ, અને તળાવની બાજુમાં તો ઓલું ઝાડવું દેખાય ને એ બાજુ અમારા ઘર આવેલા છે. અને આ છે બધું અમારા ગામનું જંગલ. જો અહીંયા અત્યારે ગાય માતા બધા સરે છે. અને હું રાહુલ ને માનવ તઈને જ આવી છે કંટોલા ગોતવા. ને ઘણા મિત્રો આને બધાને એમ કે છે જંગલ કે, અને મેં આ બાવળિયાની કાંઈટ કહેવી અમારી દેશી ભાષામાં. હાલો ધીમે ધીમે જ આવીને તમને બતાવી બધું કઈ રીતના વેલા હોય, કંટોલા હોય. તો મિત્રો તો આ રીતના કંટોલાના વેલા હોય, અને આવી રીતે આમાં કંટોલા ગોતવાનો હોય. તો જો અહીંયા કંટોલું છે એક, આ એક જો અહીંયા આગળ છે, એ જો એક અહીંયા આગળ છે. તો આ રીતના વેલા હોય ને આવી રીતના તો બાવળિયાના કાંટા ને એમાં બધે હોય ને આમાં ગોતવાના હોય. ચાલો પહેલાં ગોતી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અમારા ગામના જંગલમાં આવી ગયા છે બાવળિયાની કાંઈટમાં કંટોલા ગોતવા માટે. રાહુલભાઈ તો હાલ્યો જાય છે, માનવ આવે છે પાછળ. હવે છે ને કંટોલાને વેલા ગોતવી ને પછી કંટોલાય ગોતવી. અને ખાસ કંટોલામાં છે ને કંટોલી અને કંટોલો બે વેલા આવે. એમાં જે કંટોલાનો વેલો હોય ને એમાં કંટોલા ન હોય. જે કંટોલીનો વેલો આવે ને એની અંદર કંટોલા આવે. એ પહેલાંની એવું આપણે ગોતવી ને પછી તમને બતાવું. તો મિત્રો તો આ રીતનું કંઈક બાવળિયાની કાંઈટ છે બધી. અને આમાં છે ને વેલા છે અને કાંટાને એવું બધું હોય ને. ખાસ તો છે ને આમાં કાંટાનું અને જીવજંતુ ન હોય ને એનું ધ્યાન રાખવું પડે. કાંટામાં ગળીને કંટોલા ગોતવા પડે. તો જો આવી રીતના બધા હોય કાંટા ને એમાં જો આવી રીતના કંટોલા છે. આ રીતનું એ રીતના કંટોલા ગોતવાની એક સામે છે. તો ખાસ તો મિત્રો જો આ એકલા ફૂલ ઉઘડેલા તમને દેખાય ને એ કંટોલાનો વેલો છે. આ કંટોલાનો વેલો હોય ને એની અંદર કંટોલા ન આવે. હવે તમને છે ને કંટોલીનો વેલો દેખાડી કે કઈ રીતનો કંટોલીનો વેલો હોય એમ. કાંટામાં ગળીને કંટોલા વીણે વિરાય બે અધર વ્યાજ ગયેલો છે. અધર મસ્ત મજાનું થાય પાણી જાય છે. અને આ છે ને થોડુંક આમાં ગટરનું ભળીને આવે ને એટલે આમાં નાવાય નહીં. નકર આમાં છે ને નાવાની મજા આવે એવું છે. કા રાહુલભાઈ? આસર પાણી હેલું જાય છે જેમ વેચાણ હોય ને એની જેમ. તો આ રીતનું છે અમારા ગામનું જંગલ કંઈક. ખાસ તો મિત્રો છે ને આ રીતનું બાવળિયા ને એવું બધું હોય, કાંટા ને બધું. એમાં તો આવી રીતે કંટોલા ગોતો ને વેલા હોય ને એમાં તો અમારો માનવ કંટોલા ગોતે છે. તો એને જડી ગયું છે એ કંટોલીનો વેલો છે. ને આપણે છે ને આમાં જો હુડિયાઈ ગોતવાના છે, કંટોલાય ગોતવાના છે, ને વાસેટી જડે ને તો વાસેટી ગોતવાની છે. અને આ બધું છે ને ચોમાસાના પાણીમાં જ થાય. તો આ રીતના કંઈક રસ્તા છે બધા. આમાં ગોતવી બધે જ્યાં વેલો ચડી જાય ત્યાં કે ગોતી લેવાના. બાકીના તો આવા કાંટા છે, એમાં કાંટા વાગી જાય, જીવજંતુ હોય ને. એક અમારે બાવળિયામાં છે ને દીપડો આંટા મરે છે. તો પહેલાં તમને બતાવ્યો ને કંટોલાનો વેલો હતો. અને જો આ કંટોલીનો વેલો છે. કંટોલીના વેલામાં છે ને એટલા બધા ફૂલ ને એવું ન હોય. અને એમાં જો આવી રીતના કંટોલ આવે. નજીકથી દેખાડી દો. 1 2 3 4 કંટોલા છે એમાં. તો આ રીતનો જો કંટોલીનો વેલો હોય
બધા બાવળિયા માથે છે વહેલા એટલે કાંટા પણ આમાં હોય. આ કંટોલા છે ને ખાસ વરસાદનું પાણી, વરસાદ જ્યારે આવે ને ત્યારે વરસાદના પાણીએ જ તે ઉગી નીકળે, બાકી આ વરસાદના પાણી સિવાય ન થાય. અને અત્યારે હાલમાં જે હાઇબ્રિડ બિયારણ કાઢ્યું હોય અને હાઇબ્રિડ બિયારણમાંથી અત્યારે હવે ખેડૂતો બધા છે એ બિયારણ લાવી અને એમની ખેતી કરે છે. રાહુલ બધો વાહ ઠેલે લઈ લઈને આટા મારે છે ને માનવ તો અહીંયા આગળ છે. આ રીતનું બધું અમારા ગામનું જંગલ છે. કાંઈટ બધી કાંઈટમાં તો બધા બાવળિયા ગોતવી છે. કંટોલા ગોતીને છે ને ગરમી થઈ ગઈ છે, થોડાક વહારવા નીકળે ને એટલે અહીંયા પવન આવે છે હવે. અને ખાસ છે ને કંટોલા, હોડિયા અને વાસેટી એ વરસાદના પાણીયા થાય ને કુદરતી રીતે થાય છે. અને અત્યારે હાલમાં તો હાઇબ્રિડ બિયારણ કાઢ્યું એટલે એને ખેતી પણ કંટોલાની થઈ શકે, કંટોલીની એનું વાવેતર થાય છે. બાકી તો કુદરતી પાણીયા થાય ને કુદરતી રીતે તે કુદરતી વાતાવરણમાં આવા જંગલ વિસ્તાર હોય એમાં બધે ઉગી નીકળે. ને પછી આખું વરસ એ ગાંઠ એમનેમ જમીનમાં રહે ને જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે પાછું એ ખોળી જાય. તો એ રીતનું બધું હોય ને પ્યોર ઓર્ગેનિક વગર દવાઈ અને કુદરતી વાતાવરણમાં કુદરતી વરસાદથી જ તે શાકભાજી થાય. ખાવાની બહુ મજા આવે ને બહુ મોંઘું પણ આવે એવું છે બધું. તો કંટોલા ગોતવી છે ને રાહુલભાઈ પાસે ને માનવભાઈ જેમ ઓલપા ગોતે છે. હવે થોડાક ગોતી લેવી, થોડાક ગોચ્યા છે ને થોડાક ગોતી લેવી, પછી વ્યાજ એવી કરીએ. તમારે માનવ જો ગોતે છે કંટોલા અને રાહુલ આમથી હાલે અને મેં જો એટલા ગોચ્યા છે. બાકી ઠેલીમાં છે બધાને, જો આમાં કંટોલાને વેલા છે બધાય, તો આમાં ગોતવી છે. અને આ રીતનું બધું ઘોસર હોય બાવળિયાને એવું બધા, એમાંથી કંટોલા ગોતવા પડે. મારા પપ્પા તો અહીંયા કંટોલા આંબ્યા છે. આ એક કાંટાવાળો બાવળિયો નીકળ્યો, આગા આવ્યા આપણે લેવા જઈએ ને ત્યાં. તો મિત્રો આ છે કંટોલું, એક છે અહીંયા અને એક છે અહીંયા. એટલા કંટોલા વીણી નાખ્યા છે અને હવે છે ને તમને ઘરે જઈને પછી બતાવશું. આમાં તો કંઈ બહુ હરખા દેખાય છે નહીં. આપણે તો કંટોલા વીણીને વીયા છે ને એટલા કંટોલા વીણ્યા છે ને જો આ રીતના કે કંટોલા હોય બધાય. રાહુલ ને માનવ ને એમ બધા હાલ્યા જ આવી છે એને ગોતવી છે કંટોલા. ત્યાં છે હુડિયાનો વેલો, હુડિયાનો વેલો છે પણ એમાં કઈ હુડિયા છે તો નહીં કઈ. તો પછી આ હુડિયાનો વેલો કહેવાય. અને જો આ છે ને આ હુડિયા છે આવા. આપણે આનો પણ એક વિડીયો બનાવશું હુડિયાનો, અને આનું શાક પણ બને એ પણ આપણે બનાવશું. માનવભાઈ તો ખાઈ ગયા છે. અત્યારે તો કંટોલા ગોતી લીધા છે ને હવે ધીમે ધીમે ગોતતા વૈયા જેવી ઘરે. અને આનું શાક કઈ રીતે બને એ વિડીયો તમારે જોવો હોય તો આના પછીનો વિડીયો એ આવશે, તો જોઈ લેજો કે કઈ રીતે કંટોલાનું શાક બને. અને ખાસ તો છે ને ગામડાના લોકો છે ને એમને તો ખ્યાલ જ હશે કંટોલા કઈ રીતના હોય ને એનું શાક કઈ રીતે બને એમ. જે મિત્રો ન ખબર હોય ને એના માટે ખાસ વિડીયો છે, તો જોઈજો વિડીયો. અને આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરી દેવો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી દેજો. નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી.